તો સ્વાગત છે દોસ્તો તમારું મારા નવા નેટવર્કના કોર્સની અંદર, મારા ચેનલની અંદર. તો આપણે પાછળના વિડીયોમાં બે વિડીયોમાં તમને સમજાવેલું હતું, એ વિડીયો જોઈ લેજો. એ તો તમને ખબર નહીં પડે કે નેટવર્ક શીખતી વખતે તમને શું તમને એનું જ્ઞાન હોવું જોઈએ, નહીં તો તમને ખબર નહીં પડે. તો પાછળના વિડીયો જોઈ લેજો, કેમ કે મેં બધા વિડીયો જે છે પાર્ટ બનાવું છું અને આપણો નેટવર્કનો કોર્સ જે છે શરૂ થઈ ચૂક્યો છે. જેમ જેમ બને છે એમ એમ તમને હું સમજાવતો જઈશ અહીં આગળ. ઓકે, તો यहाँ पर અહીં તો તમને જો ચેક કરી લીધું यहाँ पर કે મેં પાછળના વિડીયોમાં તમને કીધેલું, ચેક કરી લેજો, જોઈ લેજો, સમજી લેજો એ વિડીયોની અંદર. તો નેટવર્કની પ્લેલિસ્ટમાં તમને મળી જશે શું છે નેટવર્ક, નેટવર્કની વ્યાખ્યા આપણે કરેલી, આ નેટવર્ક આપણે કોને કહીશું. ઓકે, તો નેટવર્ક જે છે એ કોને કહેવામાં આવે છે, કેવી રીતે નેટવર્કનું અંદર શું થાય છે. ઓકે, તો નેટવર્કના કેટલા ટાઈપના સિસ્ટમ છે એ બધું તમને કહી ચૂક્યો હતો. ઓકે, તો આપણે પાછળના વિડીયોમાં જોઈ ગયા કે નેટવર્ક કોને કહીએ છીએ આપણે, તે વિડીયો જોઈ લેજો. આપણે કોર્સનો બીજો વિડીયો શરૂ થાય છે અહીં આગળ કે નેટવર્કની ઇતિહાસ શું છે, કોમ્પ્યુટરના નેટવર્કનો. તો કોમ્પ્યુટર નેટવર્કનો ઇતિહાસ એકદમ રફ, એકદમ ઇઝી ટાઈપનું સમજાઈ રહ્યો છું. આમ તો એનો ઇતિહાસ તો બહુ છે, પણ હું તમને સીધી સિમ્પલ વેમાં સમજાવી દઈશ. ગોળ ગોળ બીજાની જેમ હું ફેરવાવાળો નથી, તો તમને એકદમ ઇઝી તરીકેથી યાદ રહે. અને પછી બની શકે એટલું કાફી વધારે ડીપમાં હું જઈશ, વધારે ડિટેલમાં જઈશ, આપણે વધારે વિસ્તારમાં જેમ જેમ આગળ વધીશું આપણે જઈશું. ઓકે, તો આ વિડીયો જોતા પહેલાં સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, અને કોઈ બી પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કરી શકો છો. ઓકે, તો ચલીએ આપણે વિડીયોને શરૂ કરીએ. તો કેટલીક તમને વિડીયો શરૂ કરતા પહેલાં જાણકારી આપી દઉં છું મારા ચેનલ વિશે, કે ગૂગલ પર તમે અથવા ગૂગલ પર જઈને તમે જીમેલમાં લોગિન કરી લો કોમ્પ્યુટરમાં, અને આવી રીતે તમે અહીં આગળ જઈને તમે યુટ્યુબ ઓપન કરી લેશો. તો તમને અહીં આગળ મારી ચેનલ શોધવા માટે અહીં આગળ ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર જેવું તમે ટાઈપ કરશો તો તમને અહીં આગળ તમને મળી જશે. અહીં આગળ તમને જશો તો લખીશ ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર. આવી રીતે તમે ટાઈપ કરવાનું છે, અને જેવું તમે એને સર્ચ કરશો અથવા એન્ટર મારશો તો તમને પહેલી મારી ચેનલ દેખાશે. બરાબર છે, એ ચેનલ પર તમે આવી રીતના ક્લિક કરીને તમે આવી શકો છો. બરાબર છે, તો આ મારી ચેનલ છે, તમે જોઈ શકો છો. અને આ ચેનલની અંદર તમને ઘણું બધું શીખવા મળે છે. અને તમે મોબાઈલમાં ટાઈપ કરશો, યુટ્યુબ ઓપન કરવાનું છે તમારે. યુટ્યુબ ઓપન કરીને આ રીતના ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર લખવાનું છે. જેવું તમે ટાઈપ કરીને સર્ચ કરશો તો તમને અહીં આગળ પણ તમને આ રીતના એપ્લિકેશનમાં તમને કોમ્પ્યુટરમાં મળી જશે, મતલબ કે આ રીતના મળી જશે. બરાબર છે, અહીંયા આવીને તમારે સબસ્ક્રાઈબ પર ક્લિક કરો જેથી મારા સપોર્ટ મળે, અને અહીં આગળ બેલ આઇકોન પર આવીને ઓલ પર ક્લિક કરો જેથી જેટલા પણ મેં નવા વિડીયો અપલોડ કરું તો તમને નવી પહેલી જાણકારી તમને વિડીયોની મળે અને તમારાથી વિડીયો મિસ ન થઈ જાય. તો ઓલ પર ક્લિક કરી દો. અહીં આગળ તમને ઘણું બધું તમને ચેનલની ઓકે પ્લેલિસ્ટ પર ક્લિક કરી તમે જોઈ શકશો કોઈ મેં પ્લેલિસ્ટ ક્રિએટ કરેલ છે. જેમ જેમ મેં કન્ટિન્યુ કરતો જશે ને એમ તમને મળતું જશે. બરાબર છે, અહીં આગળ તમે વિન્ડોઝ 7 વિશે બેઝિક્સ તમે શીખી શકશો. તો પહેલાં તમે બેઝિકથી શરૂઆત કરો. ઓકે, તેને કોમ્પ્યુટર વિશે ખબર કશું શું છે, વિન્ડોઝ 7 શું છે, કોમ્પ્યુટર શું છે, તો તમે વિન્ડોઝ 7થી શરૂ કરો.
અને પછી વિન્ડોઝ સોફ્ટવેર તમે આ શરૂ કરો, વિન્ડોઝ ઓફિસ સોફ્ટવેર. ઓકે, એનું પ્લેલિસ્ટ તમે ઓપન કરીને તમે જુઓ તો આ બંનેનું પૂરું થઈ જાય પછી તમે કંટ્રોલ પેનલ શીખો. ઓકે, કંટ્રોલ પેનલ શીખ્યા પછી તમે વિન્ડોઝ ઓએસને કેવી રીતના ઇન્સ્ટોલ કરવાની એ બધું શીખો તો જ તમને મળશે. કેમ કે વધારે નોલેજ સરખી રીતે તમે જોવું હોય તો તમે જોઈ શકો છો. બીજા બધા ઘણા બધા વિડીયોઝ અપલોડ કરતો રહીશ, બરાબર છે. બીજી તમે જોઈ શકો છો કે આગળ ઘણી બધી પ્લેલિસ્ટ છે. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ. તો વાત કરીએ નેટવર્કના ઇતિહાસની, કોમ્પ્યુટર નેટવર્કની ઇતિહાસની વાત કરીએ છીએ આપણે. નેટવર્ક તો આપણું કાફી બહુ જૂનો ઇતિહાસ છે, પણ આપણે કોમ્પ્યુટર નેટવર્કની વાત કરીએ છીએ તો આપણે સીધા શબ્દોમાં સીધા સરળ ભાષાની અંદર આપણે સમજાવીએ છીએ. ઓકે, તો મેં તમને પાછળના વિડીયોમાં તમને કીધું હતું કે નેટવર્ક આપણે કોને કહીએ છીએ. ઓકે, કે ઓછામાં ઓછા બે કોમ્પ્યુટર એકબીજાની સાથે વાયર ટેકનોલોજીથી અથવા તો વાયરલેસથી જોડાયેલું હોય તેને આપણે કોમ્પ્યુટરનું નેટવર્ક કહીએ છીએ. અને મોબાઈલથી મોબાઈલ કરતાં આપણે મોબાઈલ નેટવર્ક કહીએ છીએ. પણ બંનેમાં નેટવર્ક શબ્દ આવે છે. ઓકે, નેટવર્ક એટલે કે સંપર્ક. ઓકે, તો એકબીજાનો સંપર્ક કરવા માટે આપણે નેટવર્કનો બનાવવો પડે છે, ઉપયોગ કરીએ છીએ. અને વધારેમાં વધારે વાત કરીએ તો એની કોઈ લિમિટ નથી. જેટલા પણ કોમ્પ્યુટર તમે કનેક્ટ કરવા હોય, જેટલા પણ ડિવાઇસ કનેક્ટ કરવા હોય તમે કરી શકો છો. ઓકે, તો ઇતિહાસ આપણો એમ છે કે જૂના જમાનાની અંદર આપણા પોસ્ટમેન હતા. પોસ્ટમેન શું કરતા હતા, એ જગ્યાથી ચિઠ્ઠી લઈને બીજી જગ્યાએ સાયકલ વડેથી ત્યાં આગળ પહોંચાડવાનું કામ કરતા હતા. આ થયું આપણું હ્યુમન નેટવર્ક. ઓકે, કે એક પોસ્ટમેન છે ત્યાં આગળથી આપણો સંદેશોનું ચિઠ્ઠી લઈને ત્યાં આગળના મેન હેડ ઓફિસમાં આપી દેતા હતા. તેથી એડ્રેસ લઈને તમે અહીંથી ગુજરાતથી દિલ્હી સુધીના કોઈ વ્યક્તિને, તમારા કોઈ સગા સંબંધીને કંઈક વસ્તુ મોકલવા માટે અથવા સગા સંબંધીને કંઈક તમને ખત લખીને, પત્ર લખીને તમે કંઈક આપવા માંગો છો કે સંદેશો કઈ જાણકારી આપવા માંગો છો, તેને પહોંચાડવાનું કામ ખાલી પોસ્ટમેન જ ને પોસ્ટ ઓફિસ જ કરતી હતી. પોસ્ટ ઓફિસ જે છે એ મેનનો ખાસ ભાગ એ છે કે પોસ્ટ ઓફિસ જે છે પોતાની રીતથી, પોતાના ટેકનોલોજીથી, એ જમાનાની અંદર કોઈ કોમ્પ્યુટર નહોતું અને એ જમાનાની અંદર ફક્ત ખાલી સાયકલ અથવા તો અલગ અલગ એની સુવિધાથી જૂના જમાનાની શરૂઆત થતી હતી. ઓકે, તો વાત કરીએ આ થઈ આપણી હ્યુમન, આપણા માણસોને એકબીજા સાથે વાતચીત કરવાની ટેકનોલોજી. તો પત્ર લખીને આપણે ઓકે પોસ્ટમેનની અંદર ટપાલમાં નાખી દેતા હતા. પણ એનો ઉપયોગ, એની કોઈ પત્રની અંદર છે કોઈ ગેરંટી નથી કે વચ્ચે કોઈ પોસ્ટમેનથી એ પત્ર ખોવાઈ ગયો હોય અથવા તો એ કોઈ એવા ચોમાસાની અંદર અથવા તો કોઈ પણ કુદરતી કારણસર આપણો લેટર ખોવાઈ ગયો હોય અથવા તો કોઈ તો આપણને જવાબ મળતો નહોતો. અને જવાબ મળતેલો તો પણ એનો બહુ ટાઈમ લાગતો. કેટલી જગ્યાએ તો 6 મહિના લાગી જતા હતા, કેટલી જગ્યાએ નજીકના વિસ્તારમાં હોય તો અડધા મહિનાની અંદર કે 1 મહિનાની અંદર આપણને જવાબ મળી જતો. તો આ થયું આપણી હ્યુમન, માણસથી માણસને વાતચીત કરવાનો સંપર્ક. ત્યાર પછી ઇલેક્ટ્રોનિકનો જમાનો આવ્યો, ઇલેક્ટ્રોનિકની સિસ્ટમ આવી. એની અંદર પહેલી વખત ટેલિકોમ્યુનિકેશન માટે એક શોધ થઈ હતી, તેને આપણે ટેલિકોમ્યુનિકેશન કહીએ છીએ. ટેલિકોમ્યુનિકેશનની અંદર તમે જોઈ શકો છો કે હર એક કોમ્યુનિકેશન મતલબ હર એક સંપર્ક માટે તો અહીં આગળ ધ્યાનથી દેખજો કે એ જગ્યાથી બીજી જગ્યાએ કોઈ પણ જગ્યાએ સંપર્ક કરવા માટે, મોકલવા માટે અથવા તો અહીં આગળ સંદેશો મોકલવા માટે આપણે ઇલેક્ટ્રોનિક વસ્તુનો ઉપયોગ કરતા હતા. આર્મીની અંદર કાફી વધારે એનું પ્રચલિત હતું. ઓકે, જેને આર્મીની ભાષાની અંદર તમે જોઈ શકો છો કે એક પ્રકારનું એવું યંત્ર હતું કે એક ટેલિપેથી 1939થી વધારે પ્રચલિત થયું હતું. આમ તો
ટેકનોલોજી જે ટેલિફોનની છે એ કાફી વધારે જૂની છે, પણ આપણે કોમ્પ્યુટરનો ઇતિહાસ પढ़ી રહ્યા છીએ, કોમ્પ્યુટરની હિસ્ટ્રી સમજી રહ્યા છીએ. તો આપણે વાત કરીએ છીએ, શરૂઆત તો તેથી થઈ હતી ઇલેક્ટ્રોનિકના સંબંધોનો વાતચીત, તો પણ છતાં ત્યાં આગળ અડધી જે સુવિધાથી આપણી પાસે ડિજિટલની શરૂઆત થઈ ચૂકી હતી, મતલબ કે ઇલેક્ટ્રોનિક વસ્તુનો શરૂઆત થઈ ચૂકી હતી. હવે વાત કરીએ આપણે કોમ્પ્યુટરના સિસ્ટમના ડિજિટલનું પત્ર અને બધું ઘણું બધું જે આપણને મળવાનું હતું એ કેવી રીતે મળ્યું કોમ્પ્યુટર સિસ્ટમને લીધે. ઓકે, તો આપણે સમજીએ. ઓકે, તો અહીં આગળ arguably the greatest advantage in technology in communication over the 1971 year has been the development and advantage of computer network. તો જે શરૂઆત થઈ હતી કોમ્પ્યુટરના કોમ્યુનિકેશનની ટેકનોલોજીની, એના એડવાન્સની વાત કરું તો ટેકનોલોજી અને કોમ્યુનિકેશનની જે શરૂઆત હતી, પહેલી વખત જે સફળતા મળી હતી એ કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરની અંદર સંપર્ક કરવા માટે 1971, અને એનાથી પણ તમને જૂનો એનો ઇતિહાસ જોવો હોય તો કોમ્પ્યુટરના ઇતિહાસ વિશે તમને કોમ્પ્યુટર હાર્ડવેરની પ્લેલિસ્ટ પર તમને જોવા મળી હશે. ઓકે, એનો બીજો ત્રીજો વિડીયોની અંદર મેં તમને કોમ્પ્યુટરનો ઇતિહાસ વિશે વધારે સમજાવ્યું છે મેં તમને વધારે સમજાવશે, કેમ કે આની આગળ તમને હું નેટવર્ક વિશે સમજાવીશ. તો 1971ની અંદર પહેલી વખત ડેવલપમેન્ટ થયું અને એડવાન્સમેન્ટ્સ અહીંથી શરૂઆત થઈ કોમ્પ્યુટરના નેટવર્કની અંદર. તો 1971ની અંદર આ વ્યક્તિ જે છે આપણે તમે જોઈ શકો છો, એમને પહેલી વખત સિસ્ટમ શરૂઆત કરી અને પહેલી વખત જે બિલ ડાઉનલોડિંગ ડેટા થયું ઇન્ટરનેટ ઈ કોમર્સ સિસ્ટમ છે. તો ફ્રોમ ઇમેલિંગ અ ફ્રેન્ડ ટુ ઓનલાઈન બિલ પેઇંગ ટુ ડાઉનલોડિંગ ડેટા ઓફ ઇન્ટરનેટ ઈ કોમર્સ નેટવર્કિંગ હેઝ મેડ our world much smaller in terms of communication forever. Okay, તો આપણે કોઈ પણ જગ્યાએ ઈમેલ મોકલીએ છીએ, ઈમેલ મોકલીએ છીએ અથવા બિલ પે કરીએ તો આપણે ઈમેલની અંદર પણ આપણો જે ડેટા છે આવી જાય છે. ઓકે, તો એવા ઈ કોમર્સ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક સિસ્ટમની અંદર પહેલી વખત ઈમેલ સિસ્ટમ જો છે અહીંથી બનાવવામાં શરૂઆત થઈ હતી. ઓકે, ત્યારબાદ એ જ સિસ્ટમની શરૂઆત કરવા માટે સિસ્ટમ આવી આઈએસપી, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, અને એને બનાવવા માટે સિસ્કો બહુ કાફી વધારે પ્રચલિત છે અત્યારના ટાઈમ પર. સિસ્કો શું છે એ તમે સમજાઈશ આની અંદર જ. ઓકે, તો વધારે સમજવું હોય તો સિસ્કોની મેં અલગથી કોર્સનું લઈને આવીશ. ત્યાં સુધી મેં 95% જ્યારે આપણો નેટવર્કનો કોર્સ પતી છે ત્યારે જ મેં સિસ્કો લઈને આવીશ. અત્યારે સિસ્કો હું સારું કરીશ તમને ખબર પણ પડે નહીં. ઓકે, એ ધ્યાનમાં રાખજો. તો એક કોમ્પ્યુટરથી પહેલાં બીજા કોમ્પ્યુટરને કનેક્ટ કરવામાં આવ્યું અને પહેલી વખત જે કોમ્પ્યુટર કનેક્શન થયું ત્યારે આ વ્યક્તિએ પહેલી વખત સક્સેસ મળી અને પહેલી વખત મને મોકલ્યું કોમ્યુનિકેશન. તો માઇક્રોસોફ્ટ કંપની વિન્ડોઝ 7 નહોતું તે ટાઈમ પર, કે વિન્ડોઝ એક્સપી પણ નહોતું તે ટાઈમ પર. ડોસ સિસ્ટમ હતી, ડોસ, અને તે ટાઈમ પર માઇક્રોસોફ્ટ અને યુનિક્સ આ બે જ સિસ્ટમ બહુ કાફી પ્રચલિત હતી. ત્યારબાદ લિનક્સ આવ્યું ને પછી મેક આવ્યું. ઓકે, તો ઈમેલ પહેલી વખત મોકલવામાં આવ્યું. ઈમેલની ટેકનોલોજીની ફિલ્ડમાં આજે બે બહુ પ્રચલિત છે. આમ તો ગૂગલ પહેલાં યાહુ હતું, યાહુ @મેલ કરીને આપકો તમે આમ જોઈ શકો, તમે મળી શકો છો. ઓકે, જોઈ શકો છો. પણ ગૂગલ કંપની પછી આવી અને પછી ફેમસ થઈ હતી, પણ ગૂગલ પહેલાં યાહુ કંપની હતી. ઓકે, તો આ છે કોમ્પ્યુટરના નેટવર્કની હિસ્ટ્રી, કે પહેલી વખત જે છે 1971ની અંદર ઈમેલ મોકલવામાં ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો. તેથી શરૂઆત માનવામાં આવે છે કે કોમ્પ્યુટરનું નેટવર્ક. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના વિડીયોમાં જોઈશું કે શા માટે નેટવર્ક કનેક્શન આપણે કરવું પડે છે, કેમ વાયરથી વાયરલેસથી એવું કેમ. તો આપણે ધ્યાનથી સમજીશું. નેક્સ્ટ વિડીયો બહુ ઉપયોગ થશે. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બેલ આઇકન પર ક્લિક કરો, અને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તમને પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો છો. તો થેન્ક યુ, હેવ અ નાઇસ ડે. આપણે નવા વિડીયોની અંદર શીખશું, સમજીશું કે કેવી રીતે નેટવર્કની અંદર કનેક્શન જે છે કરવું પડે છે આપણને, અને શા માટે આપણને કનેક્શન યુઝ કરવું પડે, શું યુઝ થાય. તો ખાલી તમને આ ડેમો બતાવીશ
પછી કાફી વધારે આપણે ડિટેલમાં જશું, બહુ વિગતવાર આપણે ચર્ચા કરીશું અને સમજીશું પ્રેક્ટિકલની સાથે. ઓકે, તો થેન્ક યુ, તમારો આભાર. હવે આપણે નવા સિસ્ટમનું અહીંથી વધારે ધીમે ધીમે આગળ વધશું તેમ તેમ વધારે ડિટેલમાં તમને નેટવર્ક વિશે સમજમાં આવશે. ઓકે, તો કોમ્પ્યુટર હાર્ડવેર સમજી લેજો કમ્પ્લીટ થઈ હતી. તો થેન્ક યુ.